ચોટીલાના રાજાવડ ગામેથી સળગેલી હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી. ભોગાવાના કાંઠેથી યુવકની લાશ મળી આવતા પરિવારજનોએ યુવકની હત્યા કરવામાં આવી હોવાના આક્ષેપ કર્યા. ચોટીલા તાલુકાના રાજાવાડા ગામની સીમમાં ભોગાવો નદીના કાંઠે યુવકની સળગેલી હાલતમાં લાશ આવતા ચકચાર મચી જવા પામી હતી. ઘટનાની જાણ સ્થાનિકોએ પોલીસને કરતા જ ચોટીલા પોલીસ કાફલો ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો. વધુ તપાસ હાથ ધરી હતી. ચોટીલા તાલુકાના રાજાવડ ગામે રહેતા દિલીપભાઈ મુળાભાઈ વાઘેલા ઉંમર 25 વર્ષની ગામની સીમમાં આવેલ ભોગાવાના નદીના કાંઠે સળગેલી હાલતમાં લાશ મળી આવી હતી. જેની જાણ થતાં પરિવારજનો તેમજ પોલીસ કાફલો ઘટના સ્થળે આવી પહોંચતા વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી. ત્યારે પ્રાથમિક તપાસમાં મૃતક યુવક 3 થી 4 દિવસ પહેલા દેવસર ગામની સગીરાને ભગાડી ગયો હતો. જે મામલે સગીરાના પરિવારજનોએ પોલીસ મથકે લેખિત જાણકારી કરી હતી. જોકે 2 દિવસ બાદ સગીરા ઘરે પરત આવી ગઈ હતી. મૃતક યુવકનું ગુપ્તાંગ અંગ પણ કાપી નાખ્યું હોવાથી પોલીસ તપાસમાં બહાર આવ્યું હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે મૃતક યુવકની લાશનો કબજો લઈને પીએમ માટે રાજકોટ હોસ્પિટલ ખસેડવાની કાર્યવાહી હાથ ધરી હતી. જ્યારે આ મામલે મૃતકો યુવકોના પરિવારજનો અને સમાજના આગેવાનો મોટી સંખ્યામાં ચોટીલા પોલીસ મથકે ઉપડી પડ્યા હતા. ત્યારબાદ સગીરાના પરિવારજનો દ્વારા યુવકની હત્યા કરી હોવાનો આક્ષેપ કર્યો હતો. તેમજ જ્યાં સુધી આરોપીઓને ઝડપી લેવામાં નહીં આવે ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. આ બનાવને પગલે જિલ્લા પોલીસ વડા લીંબડી ડિવિઝનના ડીવાયએસપી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. લોકોને સમજાવવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો. વધુમાં યુવકના મામલે 7 લોકોની અટકાયત પોલીસ દ્વારા કરવામાં આવી છે. ગામમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. બ્યુરો રિપોર્ટ, સમય 24 ન્યૂઝ. શું આજની આ ઘટના બાબતે શું કહેશો? આજે બપોરના સમયે ચોટીલા પોલીસ સ્ટેશનની હદમાં દેવસર કરીને એક ગામ છે. ગામની સીમમાંથી એક યુવકની લાશ મળી છે. યુવકની ઓળખાણ કરતાં પોતે એનું નામ છે દિલીપ મુળાભાઈ વાઘેલા કરીને યુવક છે. નજીકના રાજાવડ ગામનો જ છે અને આઈડેન્ટિફાઈ થયા પછી જે સમગ્ર બનાવ છે એ ધ્યાને આવતા અગાઉની કોઈ ઘટના બાબતે આ રીતે કોઈ દુર્ઘટના બની હોય એવું અમારા ધ્યાને આવેલું છે. હાલ જે છે એ જે મરણ જનાર છે તેના પિતા અને જે સંબંધીઓ છે એ પોલીસ સ્ટેશને આવી અને ફરિયાદ આપવા માટે તેને આવેલા છે અને ફરિયાદની કાર્યવાહી ચાલુ છે. એ ઉપરાંત જે પણ શકમંદ આરોપીઓ છે એની ધરપકડ માટે થઈને તજવીજ ચાલુ છે. શકમંદોને પૂછપરછ ચાલુ છે અને જે પણ બનાવ છે અગાઉનો એમાં કોઈ બીજું પ્રકરણ હોય એવું અમારા હાલ માનવું છે અત્યારે પોલીસનું. સર, પ્રેમ પ્રકરણની વાત છે શું છે? અત્યારે એની વાત છે પણ આમાં હજી અમારી પાસે કોઈ એવી લેખિતમાં ફરિયાદ આવેલી નથી. વાતોવાતથી અમે પણ એ બાબતે જાણેલું છે કે કોઈ પ્રેમ પ્રકરણ જે હોય એના અનુસંધાને જ પાછળના પેલા ભાગમાં બનાવ બનેલો હોય એવું બની શકે છે. પણ એકવાર વેરીફાઈ કર્યા પછી સ્પષ્ટપણે અમે કહી શકશું. હત્યા થઈ એવું લાગે છે કે પછી કોઈ આત્મહત્યા કરી હોય? શું હાલ જે શબ જે મળેલું છે એને ફોરેન્સિક પીએમ માટે થઈને મોકલેલું છે. તો ચોક્કસપણે જે મરણ જનારનું જે મરવાનું કારણ છે એ પીએમ પછી જ કહી શકાશે કે ખરેખર શું એમાં એના મૃત્યુ પાછળનું કારણ છે. સાહેબ, એનું એવું ત્યાં જોવામાં આવે છે તો એમાં કંઈ શું કહ્યું? બોડી ડિકમ્પોઝ થઈ હોય તો પણ એ વસ્તુ બની શકે છે. એટલે ખરેખર એ કંઈ અત્યારે પ્રાથમિક દ્રષ્ટિએ કેવું અઘરું છે અને બોડીની જે રીતે કન્ડિશન હતી એ ફોરેન્સિક થયા પછી જ કહી શકાશે કે ખરેખર એની સાથે કઈ પ્રકારની ઇન્જરીઓ છે, વિશેરામાં કંઈ આવે છે કે કેમ બીજી કોઈ રીતે એનું મૃત્યુ થયેલું છે કે એકવાર વેરીફાઈ થયા પછી જ